नमस्कार। आज आप अर्थशास्त्र विषय अंदर छेल्ली जे आकृतिनो प्रकार है वृत्तांश आकृति ए समझवाना छीए। वृत्तांश आकृति एटले शुं? तो वर्तुळनो अंश एटले वृत्तांश आकृति। तो वर्तुळनो अंश, तो वर्तुळनी अंदर केटला अंश रहेला छे? तो वर्तुळनी अंदर 360 अंश रहेला छे। टकावारीनी रीते जोईए तो आ वर्तुळ छे 100% छे। એટલે અહીંયા આપણે એક કાલ્પનિક અનુસૂચિ લીધી છે, કાલ્પનિક ડેટા લીધા છે, જેમાં એક વિદ્યાર્થી છે એ પોતે કેટલો ખર્ચ કેટલી વસ્તુઓ પાછળ કરે છે। એટલે એક વિદ્યાર્થી છે અલગ અલગ વસ્તુઓ લે છે, દાખલા તરીકે પુસ્તકો લે છે, ફોન પાછળ ખર્ચો કરે છે, નાસ્તો કરે છે, એ જ પ્રકારે કપડાં લે છે। તો એની પાસે જે પણ નાણાં છે એ નાણાંનો એ કેવી રીતે ઉપયોગ કરે છે? તો એ પૂરેપૂરા નાણાંનો ઉપયોગ કરે છે, એટલે 100% નાણાંનો ઉપયોગ કરે છે। પણ આપણે એને વર્તુળમાં બતાવવું હોય, અંશમાં બતાવવું હોય તો અલગ અલગ રીતે છે એને અંશ દ્વારા બતાવી શકીએ। દાખલા તરીકે એ વિદ્યાર્થી છે એ પોતે 20% ખર્ચ છે એ ચોપડી પાછળ ખર્ચે છે, તો આપણે છે આની અંદર વર્તુળની અંદર છે એ આવી રીતે બતાવી શકીએ। એ જ પ્રકારે સ્ટેશનરી પાછળ 5%, ફોન પાછળ 30%, નાસ્તા પાછળ 30%, કપડાં પાછળ 30% અને કુલ છે 100%નો ખર્ચ કરે છે। પણ આ શોધતા પહેલાં છે આપણે એનું સૂત્ર આવડવું જોઈએ। તો એનું સૂત્ર છે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ। એટલે આપણે અહીંયા જોઈએ તો 20 છે એ પેટા મૂલ્ય છે અને 100 છે એ કુલ મૂલ્ય છે। એટલે આપણે 20 ગુણ્યા 360 ભાગ્યા 100 કરીએ તો આપણને છે અંશ મળે છે 72। એટલે આ પ્રમાણે છે એ શરૂઆત આ 72 અંશ છે એ આપણને મળે છે। તો એવી જ રીતે છે સ્ટેશનરી પાછળ પોતાની આવકમાંથી 5%નો ખર્ચ કરે છે, એટલે જે પેટા મૂલ્ય છે 5% અને ગુણ્યા 360 ભાગ્યા 100 એટલે 18 અંશ છે એ આવશે। વર્તુળનો અંશ 18। એટલે આ કુલ છે એ 360 અંશ છે, એમાંથી અલગ અલગ વસ્તુઓ પાછળ છે એ કેટલા અંશનો ઉપયોગ થાય છે અથવા તો કેટલો ખર્ચ કરે છે। ટકાવારીની રીતે જોવા જઈએ તો આ 100% છે, 25 25 25 25। અને જો આ પ્રમાણે જોવા જઈએ અંશની રીતે તો એક ખૂણો છે એ 90 અંશનો બને છે। એટલે ક્યારેક ક્યારેક છે એ પરીક્ષામાં પૂછાય કે વર્તુળના કેટલા અંશ હોય છે? તો વર્તુળના 360 અંશ હોય છે। તો એની શોધવાની રીત શું છે? તો વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ। તો આ પ્રમાણે તમને એક માર્ક્સના પ્રશ્ન પણ આવડવા જોઈએ। વર્તુળનો અંશ 1 માર્ક્સનો પ્રશ્ન અને તેનું પેટા મૂલ્ય અથવા તો એનો શોધવાની જે રીત છે એનો પણ 1 માર્ક્સ, અને ક્યારેક છે 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં કદાચ આ સમગ્ર આકૃતિ અને કાલ્પનિક અનુસૂચિ પણ તમને કહી શકે અથવા તો કોઈ પણ એક અનુસૂચિ છે એ તમને આપી શકે। તો આપણે આ જે આકૃતિનો છેલ્લો પ્રકાર છે વૃત્તાંશ આકૃતિ જોઈ, હવે આપણે પછી આગળ જોઈશું। બરાબર। નમસ્કાર। આજે આપણે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં કેવી રીતે થાય છે એની માહિતી મેળવશું। આપણે બધા ઇન્ટરનેટ વિશે હવે કે ઇન્ટરનેટ વિષય ઉપર આપણે છે એ અજાણ નથી। હવે આપણને બધાને ખબર છે, આપણે રોજબરોજના જીવનની અંદર છે ખૂબ ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ। છાપાઓ વાંચવામાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે, નવલકથાઓ વાંચવામાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે, ટિકિટ બુક કરાવવામાં પણ છે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે, સિનેમાની ટિકિટ બુક કરાવવામાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે, વીજળીના બિલ ભરવામાં પણ છે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે, ટેલિફોનના બિલ ભરવામાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે, અને આજકાલ તો વિદ્યાર્થીઓ ગેમ રમવામાં પણ છે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે। તમને બધાને ખબર હશે ઇન્ટરનેટ સાથે જોડાઈને પણ વિદ્યાર્થીઓ છે ગેમ રમતા હોય છે। અત્યારે આપણે ગેમની વાત નથી કરવી, તો આપણે અર્થશાસ્ત્રમાં ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે થાય, ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય એની આપણે આજે વાત કરીએ। તો પહેલાં છે હેતુ અને કેવી રીતે છે એ ઇન્ટરનેટનો ઉપયોગ આપણે કરી શકીએ। પહેલાં છે હેતુની અંદર પહેલો હેતુ છે ટ્યુટોરિયલ, એટલે શીખવવાનું કામ કરે છે। ઇન્ટરનેટ આપણને એક પ્રકારના એમ કહીએ કે ટીચર તરીકેનું કામ કરે છે અથવા તો છે એ શીખવવાનું કામ કરે છે।
વિષયના પીપીટી એટલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, એટલે આપણે આપણા વિષયના અર્થશાસ્ત્રના અલગ અલગ પ્રકારના વિષયો અલગ અલગ પ્રકારના છે પીપીટી જોવા હોય, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જોવા હોય તો આપણે એ જોઈ શકીએ છીએ. વાંચવાલાયક સામગ્રી ઓપન એક્સેસ લિંકમાં મુકાય છે. તમને બધાને વિકિપીડિયા ખબર હશે, એટલે આ પ્રમાણે વાંચવાલાયક સામગ્રી અર્થશાસ્ત્રમાં તમને કોઈ વિષય ઉપર એવું લાગે કે આ વિષય ઉપર મારે વધારે વાંચવું છે, વધારે જાણવું છે, તો તમે છે એ ઇન્ટરનેટ ઉપર છે એ વધારે ને વધારે એને લગતા એને સંલગ્ન છે એ તમે વાંચી શકો. દાખલા તરીકે આપણા ચેપ્ટરની અંદર છે એ ફુગાવો કે પછી ભાવ વધારો એના ઉપર એટલું બધું વધારે લખ્યું ન હોય, એ લિમિટેડ હોય, પરંતુ તમારે વાંચવું છે, તમારે કંઈ પણ વધારાનું વાંચવું છે તો તમે છે એ ફુગાવા ઉપર છે એ વાંચી શકો છો. એટલે આ પ્રમાણે તમે છે વાંચવાલાયક સામગ્રી છે એ ઇન્ટરનેટ ઉપર વાંચી શકો છો. પછી ત્વરિત શિક્ષણ કે જાણકારી. ત્વરિત શિક્ષણ એટલે શું કે તમને તરત ને તરત મન થયું અને તમારે જાણવું છે તો તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર અથવા તો કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમે છે એ તરત ને તરત છે એ જાણી શકો છો. અત્યારે છે પહેલાં તો એવું હતું કે કોઈ ડિક્શનરીનો શબ્દ ન મળ્યો હોય, અંગ્રેજીનો કોઈ શબ્દનો અર્થ ન આવડતો હોય તો ડિક્શનરી શોધવી પડતી, એમાંથી શબ્દ શોધવો પડતો. પણ અત્યારે તો તરત જ ઇન્ટરનેટ દ્વારા છે કોઈ પણ શબ્દનો અર્થ જોઈતો હોય તો તરત મળી જાય છે. એને લગતી ઇમેજ પણ છે એ તમને મળી રહે છે. એટલે ત્વરિત શિક્ષણની અંદર ભાષણો, નિષ્ણાંતોના ભાષણો, અર્થશાસ્ત્ર વિષયના જેટલા પણ છે એ નિષ્ણાંતો છે એના તમારે ભાષણો સાંભળવા હોય તો પછી તમે સાંભળી શકો છો. વર્ગખંડ જેવું વાતાવરણ અત્યારે આપણે છે આ પરિસ્થિતિને કારણે છે એ આપણે વિડીયો દ્વારા શિક્ષણ મેળવીએ છીએ, તો તમને એક પ્રકારના વર્ગખંડ જેવું વાતાવરણ ઊભું કરીએ છીએ આપણે. તો અલગ અલગ વિષયોનું આ પ્રમાણે છે વર્ગખંડ જેવું વાતાવરણ પણ છે એ મેળવી શકાય છે અને એ દ્વારા પણ છે તમે અભ્યાસ કરી શકો છો. દાખલા તરીકે અર્થશાસ્ત્ર વિષયના વિશ્વવિખ્યાત તજજ્ઞોના વ્યાખ્યાનો, એટલે અર્થશાસ્ત્રના જે દાખલા તરીકે અમર્ત્ય સેન છે એના તમારે છે વ્યાખ્યાનો સાંભળવા છે તો તમે છે એ સાંભળી શકો છો. પછી વાંચવાલાયક સામગ્રી. વાંચવાલાયક સામગ્રીમાં ઘણું બધું પુસ્તકો છે, મેગેઝિન છે, જર્નલ છે, નવલકથા છે, કાવ્ય છે, આ બધું જ તમે છે એ ઇન્ટરનેટ ઉપર વાંચી શકો છો. અલગ અલગ વિષયની નવલકથા હવે છે એ તમે પેમેન્ટ કરીને પણ છે એ વાંચી શકો છો અને ઘણી બધી નવલકથાઓ એવી છે કે જે ફ્રીમાં પણ છે એ વાંચી શકો છો. તો એ જ પ્રકારે અલગ અલગ પુસ્તકો, અલગ અલગ વિષયના છે પુસ્તકો વાંચી શકો. જર્નલ, કોઈ તજજ્ઞએ લખેલી કોઈ જર્નલ હોય અથવા તો એન્જિનિયરિંગને લગતી કોઈ જર્નલ હોય તો એ જર્નલ છે એ તમે વાંચી શકો છો, ઈ બુક્સ વાંચી શકો છો. એટલે આ પ્રકારે છે અર્થશાસ્ત્ર વિષયમાં પણ છે તમારે પોતાના વિષયનું પુસ્તક અથવા તો પોતાના ધોરણનું પુસ્તક પણ છે ઇન્ટરનેટ ઉપર તમે વાંચી શકો છો. ઇવન એની સિવાયના પણ છે અર્થશાસ્ત્રના સંદર્ભ પુસ્તકો છે તમે વાંચી શકો છો. એટલે ખૂબ ઇન્ટરનેટનો ઉપયોગ છે એ આપણે અભ્યાસમાં કરી શકીએ છીએ. વિવિધ માહિતી મેળવવા માટે, દાખલા તરીકે તમારે કઈ ડિગ્રી મેળવવી છે. હવે તો એવું પણ છે કે તમે ઇન્ટરનેટ ઉપર બેઠા બેઠા ઘરે પોતાના ઘરના ચાર ખૂણાની અંદર અથવા તો ચાર દિવાલોની અંદર પણ તમે બેઠા બેઠા ડિગ્રી મેળવી શકો છો. એટલે તમારે કઈ કોલેજ કઈ ડિગ્રી આપે છે અથવા તો કોમ્પ્યુટર ઉપર જ અભ્યાસ કરીને, ઇન્ટરનેટ દ્વારા અભ્યાસ કરીને તમે ડિગ્રી મેળવી શકો છો. એટલે કઈ કઈ કોલેજ છે, કઈ પ્રકારની ડિગ્રી આપે છે, કઈ યુનિવર્સિટીમાં કેવા પ્રકારના છે અભ્યાસક્રમ ચાલે છે, એ પણ તમે છે એ ઇન્ટરનેટના માધ્યમથી જાણી શકો છો અને એની સાથે સાથે એના વિષયની જાણકારી પણ મેળવી શકો છો. આજકાલ છે અલગ અલગ પ્રકારના વિષયો સામે આવે છે, એટલે આપણે એ વિષયમાં શું આવે એ પણ જાણવું હોય તો પણ જાણી શકાય છે. પછી અન્ય માહિતી, એની થોડીક આપણે વાત કરી કે સંદર્ભ બુક. એક પુસ્તક છે એ પુસ્તક ઘણા બધા સંદર્ભ બુકનો અથવા તો સંદર્ભ પુસ્તકનો ઉપયોગ કરીને લખાઈ હોય છે. ક્યારેક વિદ્યાર્થીને એવું મન થાય, દાખલા તરીકે ગુજરાતીની વાત કરીએ કે નરસિંહ મહેતાનું કાવ્ય તમે વાંચતા હોવ અને તમને એમ થાય કે નરસિંહ મહેતાના આ કાવ્ય આટલું બધું સરસ છે, મારે નરસિંહ મહેતાના બીજા પણ કાવ્ય વાંચવા છે, તો તમે છે એ બીજા કાવ્ય એ પણ વાંચી શકો છો.
મહાભારતનો કોઈ એક પ્રસંગ છે એ તમે વાંચ્યો છે તો પછી મહાભારતના અલગ અલગ તજજ્ઞોએ લખેલા છે પુસ્તકો એ પણ તમે વાંચી શકો. એટલે સંદર્ભ પુસ્તક એટલે અર્થશાસ્ત્ર વિષયની અંદર ધોરણ 12ની અંદર જે કોઈ ચેપ્ટર આવે છે તો એ ચેપ્ટરને લગતું કોઈ સંદર્ભ પુસ્તક તમારે વાંચવું હોય તો તમે છે વાંચી શકો છો. એટલે અર્થશાસ્ત્રના વ્યાખ્યાનો, ટાંચણ, કોટ્સ એ પણ છે તમે છે એ વાંચી શકો છો. અને છેલ્લો મુદ્દો છે આંકડાકીય માહિતી. હવે અર્થશાસ્ત્ર હોય એટલે આંકડા તો આવે જ. એટલે વિવિધ પ્રકારના આંકડાઓ, જન્મદરને લગતા આંકડા, મૃત્યુદરને લગતા આંકડા, વસ્તીને લગતા આંકડા, બેકારીને લગતા આંકડા, રોજગારીને લગતા આંકડાઓ, આવા ઘણા બધા આંકડાઓ, કૃષિને લગતા આંકડાઓ, ઉદ્યોગોને લગતા આંકડાઓ, આવા બધા જ આંકડાઓ છે એ આપણે અર્થશાસ્ત્રમાં છે એનો અભ્યાસ કરવાનો હોય છે, તેનું વિશ્લેષણ કરવાનું હોય છે, એનું વર્ગીકરણ કરવાનું હોય છે. તો આવા આંકડાઓ પણ છે તમે ઇન્ટરનેટ દ્વારા છે મેળવી શકો છો. કોણ કોણ છે એ આપણને આંકડાઓ આપે તો CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે કેન્દ્રીય આંકડાકીય સંસ્થા એ પણ છે આંકડાઓ બહાર પાડે છે. એવી જ રીતે RBI છે એ પણ છે પોતાના આંકડાઓ બહાર પાડે છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ પણ પોતાના આંકડાઓ બહાર પાડે છે. યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન એ પણ પોતાના આંકડાઓ બહાર પાડે છે. NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એ પણ પોતાના છે આંકડાઓ છે એ બહાર પાડે છે. IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ પણ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એ પણ પોતાના આંકડાઓ બહાર પાડે છે. એવી જ રીતે તમારે બજેટના આંકડાઓ મેળવવા હોય તો દર વર્ષે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને રેલવેના જે બજેટ બહાર પડે છે એના આંકડાઓ તમારે મેળવવા હોય તો મેળવી શકાય છે. મેળવી તો શકાય જ છે, પણ સાથે સાથે તમારે જો સરખામણી કરવી હોય કે ગયા વર્ષનું અંદાજપત્ર અને આ વર્ષનું અંદાજપત્ર એમાં શું સારું છે અને શું ખરાબ છે તો એ પણ તમારે આંકડાઓ દ્વારા છે એ તમે જાણી શકો છો, સમજી શકો છો, એનું વિશ્લેષણ કરી શકો છો. એટલે આયાત નિકાસને લગતા પણ આંકડાઓ છે કે આપણા દેશની અંદર કયા કયા દેશમાંથી કઈ કઈ છે આયાત થાય છે અને કયા કયા દેશની અંદર છે આપણા દેશમાંથી નિકાસ થાય છે. એટલે એક કહેવાય નહીં કે ઇન્ટરનેટ તો છે એ માહિતીનો એક દરિયો છે, જ્ઞાનનો એક દરિયો છે. એમાંથી જેટલું પણ આપણે લઈ શકીએ એટલું આપણે લઈ શકીએ છીએ. બધું તો ન લઈ શકાય, પણ આપણે આપણા અર્થશાસ્ત્ર વિષયને લગતી માહિતી એ ખૂબ સારી રીતે મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે આજે ઇન્ટરનેટ ટેકનોલોજી વિશે જાણ્યું. હવે આપણે આની પછીનો પોઈન્ટ એ પછી જોઈશું.